હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રાયફ્રૂટ મિલ્ક પાવડર બનાવશું, એટલે કે ઠંડાઈ પાવડર, જે શરીરને તાકાત, ન્યુટ્રિશન અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં આપશે. તો ચાલો આપણે જોઈ લઈએ. આ રેસીપી બનાવવા માટે બદામ, થોડા કાજુ, થોડા પિસ્તા, થોડા વોટરમેલન સીડ એટલે કે તરબૂચના બી, થોડી લીલી વરિયાળી. વરિયાળી આપણે વધારે ઉપયોગમાં લેવાની છે, કેમ કે ઠંડાઈ પાવડર છે. સામે જેટલી વરિયાળી લઈએ તેટલી જ સાકર લેવાની છે. થોડી એલચી, થોડા તીખા એટલે કે મરી, થોડું કેસર, થોડા સૂકવેલા ગુલાબના પાન, થોડું ખસખસ, થોડું જાયફળ ઘસીને નાખીશું. જાયફળ કેલરી, પ્રોટીન અને વિટામિન સીથી ભરપૂર હોય છે. એ નાખવાથી બાળકોને ભરપૂર પ્રમાણમાં તાકાત મળે છે. હવે આ બધું મિશ્રણ આપણે મિક્સરના મોટા બાઉલમાં એકદમ બારીક પીસી લેશું. એકદમ સ્મૂથ પાવડર બનાવી લેવાનો છે, કેમ કે દૂધમાં મિક્સ કરવાનું છે, એટલે આખો પાખો રહેશે તો બાળકોને પીવામાં મજા નહીં આવે. તો તૈયાર છે આપણો ઠંડાઈ પાવડર. આ પાવડરને આપણે એક બાઉલમાં કોટન કપડું લગાવી 3 ચમચી પાવડર નાખી 2 ગ્લાસ તૈયાર કરવા માટે 2 ગ્લાસ જેટલું દૂધ નાખી આ રીતે બરાબર મિક્સ કરી દૂધ સાથે ને પોટલીને આ રીતે નીચોવી નાખવાનું છે. હવે એક બાઉલમાં બરફ નાખી બનાવેલું મસાલા દૂધ આ રીતે ઠંડુ કરવાનું છે. થોડી ગુલાબની પત્તી નાખી દૂધને બરફ સાથે મિક્સ કરી એકદમ ઠંડુ બનાવી બાળકોને સર્વ કરશો તો ઉનાળાની ગરમીમાં છોકરાઓને ખૂબ જ મજા પડશે. હવે વધેલા મસાલાને આપણે ફેંકી નથી દેવાનો. દૂધ ગળતા જે મસાલો વધ્યો છે તેને આપણે પાન બનાવીને પાનમાં ઉપયોગ કરી લેશું. તો તેના માટે 2 નાગરવેલના પાન, તેમાં થોડી વરિયાળી, થોડી ધાણા દાળ, થોડો જે ઠંડાઈનો મસાલો જે વધ્યો છે તે, થોડું છીણેલું સૂકું કોપરું, થોડી તૂટી ફ્રૂટી નાખવાની છે, એક ચેરી મૂકીશું. હવે આ પાનને આપણે વાળીને ફોલ્ડ કરી પાન જેવું બનાવી પાનને લોક કરવા માટે લવિંગનો ઉપયોગ કરીશું. તો તૈયાર થઈ ગયું છે આપણું પાન. ખરેખર આ પાન ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સેમ એ જ રીતે બીજું પાન પણ વાળી દઈશું. આ રીતે ઘરે બનાવેલું પાન છોકરાઓને અને મહેમાન આવે તો તેને સર્વ કરવા માટે ખૂબ જ સરસ ઓપ્શન છે. તો તૈયાર થઈ ગયું છે મસ્ત ટેસ્ટી હોમમેડ મસાલા પાન, જે બહાર કરતાં અનેક ગણું હેલ્ધી છે. હવે તૈયાર કરેલું મસાલા દૂધ આપણે સર્વ કરી દઈશું. તમે બરફ વગર પણ છોકરાઓને સર્વ કરી શકો છો. સ્કૂલે જાય એ પહેલાં આ રીતે ઠંડાઈ પાવડર એટલે કે બાળકોનું મસાલા મિલ્ક દૂધમાં એડ કરી તમે છોકરાઓને ન્યુટ્રિશનથી ભરપૂર દૂધ સર્વ કરી શકો છો. ઉપરથી થોડા પિસ્તા અને ગુલાબ પત્તીથી ડેકોરેટ કરી છોકરાઓને મોઢામાં પાણી આવી જાય એવું દૂધ તૈયાર થઈ ગયું છે. આ દૂધ પીવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ હેલ્ધી અને ટેસ્ટી પણ એવું ન્યુટ્રિશન મિલ્ક તૈયાર થઈ ગયું છે. બાળકોને ન્યુટ્રિશન આપવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. સાથે સાથે વધેલા મસાલાનું પણ આ રીતે આપણે પાન સાથે ઉપયોગ કરીને ટેસ્ટી મસાલા પાન પણ બનાવીને ઉપયોગ કરી લીધો છે. આ રીતે ઘરે બનાવેલું મસાલા પાન તમે મહેમાન આવે ત્યારે એડવાન્સમાં બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો કેવી લાગી આજની મારી રેસીપી? એક જ મસાલામાંથી 2 નવી રેસીપી, મિલ્ક પાવડર અને મસાલા પાન. ફક્ત 5 જ મિનિટમાં
મસાલા પાવડરથી મસાલા મિલ્ક અને પાન બંને તૈયાર થઈ ગયું છે. દેખાવમાં તો સુપર યમી લાગે જ છે, પણ પીવામાં પણ ખૂબ જ ટેસ્ટફુલ છે. સાથે સાથે ન્યુટ્રિશનથી ભરપૂર છે. તો બાળકોને આપવા માટે આ મસાલા પાવડર તમે પણ બનાવી ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી શકો છો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરજો. થેન્ક યુ.